Unit 11 The Preposition. Preposition એટલે નામયોગી અવ્યયનો ઉપયોગ કર્તા, કર્મ, ક્રિયા વચ્ચે પરસ્પરનો સંબંધ દર્શાવવા માટે થાય છે. જો કે આપણે આગળના પ્રકરણમાં પ્રેપોઝિશન્સનો ઘણા બધા વાક્યોમાં ઉપયોગ કર્યો છે. અહીં તેમના વિશે વિસ્તારથી સમજીએ. અંગ્રેજી ભાષામાં પ્રેપોઝિશન્સના ઉપયોગ માટેના ચોક્કસ નિયમો છે. ઘણીવાર પ્રેપોઝિશનનો ગુજરાતી અર્થ અલગ થતો હોય છે અને અંગ્રેજી વાક્યમાં તેનો ઉપયોગ અલગ અર્થ તરીકે થતો હોય છે. તેથી ઘણીવાર પ્રેપોઝિશનનું ભાષાંતર કરીને તેને સમજવું મુશ્કેલ બને છે. માટે અંગ્રેજીમાં જે સ્થાને જે પ્રેપોઝિશનનો ઉપયોગ થતો હોય તે સ્થાને તેનો જ ઉપયોગ કરવો. ખોટા પ્રેપોઝિશનના ઉપયોગથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે. પ્રેપોઝિશનનો ઉપયોગ સામાન્ય રીતે પોઝિશન એટલે કે સ્થાન, ટાઈમ એટલે કે સમય અને મૂવમેન્ટ એટલે કે ગતિ દર્શાવવા માટે થાય છે. આ સિવાય તેનો અન્ય અર્થોમાં ઉપયોગ થાય છે. પોઝિશન દર્શાવતા પ્રેપોઝિશન્સ ઇન એટલે કે અંદર, ઇન અ રૂમ રૂમની અંદર, ઇન એ ગાર્ડન બગીચામાં, ઇન ધ વોટર પાણીમાં, ઇન ઇન્ડિયા ભારતમાં, ઇન ધ નોર્થ ઉત્તરમાં, વર્ક ઇન અ બેંક ફેક્ટરી સ્કૂલ બેંકમાં ફેક્ટરીમાં કે સ્કૂલમાં, ઇન બેડ પથારીમાં, ઇન ધ મિડલ ઓફ ની વચ્ચે, ઇન અ ન્યૂઝપેપર બુક છાપામાં ચોપડીમાં, ઇન ધ સ્કાય આકાશમાં, ઇન ધ વર્લ્ડ દુનિયામાં, ઇન એ કાર ગાડીમાં, ઇન એ હોટેલ ઓર રેસ્ટોરન્ટ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં, ઇન હીરાબાગ સોસાયટી હીરાબાગ સોસાયટીમાં, ઇન હોસ્પિટલ દવાખાનામાં એટલે કે બીમાર માટે. ટુ ઓન એટલે ઉપર, ઓન એ ટેબલ ટેબલ પર, ઓન એ હોર્સ બાઇક બાઇસિકલ ઘોડા પર સાયકલ પર, ઓન ધ ફ્લોર ભોંયતળિયા પર, ઓન એ વોલ દિવાલ પર, ઓન એન એન્વલપ એડ્રેસ કે સ્ટેમ્પ પરબીડિયા પર, ઓન એ બસ ટ્રેન પ્લેન કે શિપ બસ પર વહાણ પર, ઓન ધ ફર્સ્ટ ફ્લોર પહેલા માળે, ઓન ધ વે રસ્તામાં, ઓન એ ફિંગર આંગળીમાં, ઓન એ પેજ પાના પર, ઓન ધ લેફ્ટ કે રાઇટ ડાબી બાજુ જમણી બાજુ. 3 એટ એટલે કે કોઈ સ્થાને, એટ હોમ ઘરે પણ ઇન ધ હાઉસ, એટ ધ બસ સ્ટોપ એરપોર્ટ કે સ્ટેશન સ્ટેશને, એટ એ ટેબલ ટેબલે ખુરશી પર બેસીને ટેબલ પર કામ કરતા હોય ત્યારે, એટ ધ ડોર દરવાજે, એટ ધ એન્ડ ઓફ ના અંતે, એટ ધ ટોપ ઓર બોટમ ઉપરના કે નીચેના ભાગમાં, એટ વર્ક કામની જગ્યાએ ડોક્ટર માટે દવાખાનું વેપારી માટે દુકાન વગેરે, એટ સ્કૂલ ઓર કોલેજ શાળાએ કે કોલેજે, એટ કિરણ્સ હાઉસ કિરણના ઘરે, એટ અ પાર્ટી એ મીટિંગ એ ક્રિકેટ મેચ પાર્ટીમાં મીટિંગમાં કે ક્રિકેટ મેચમાં, એટ અ હોટેલ રેસ્ટોરન્ટ હોટલમાં, એટ 15 હીરાબાગ સોસાયટી 15 હીરાબાગ સોસાયટીમાં. આ વાક્યો સમજીએ. I am working at my table. હું મારા ટેબલે કામ કરું છું. There are many books on my table. મારા ટેબલ પર ઘણી બધી ચોપડીઓ છે. Is she at home? તે ઘરે છે. We will stay at a nice hotel. We will stay in nice hotel. આપણે સારી હોટલમાં રોકાઈશું. I live in Samarpan flats. હું સમર્પણ ફ્લેટ્સમાં રહું છું. I live at C4 Samarpan flats. Manoj lives in Arjun apartment. મનોજ અર્જુન એપાર્ટમેન્ટમાં રહે છે. Manoj lives at C4 Arjun apartment. મનોજ C4 અર્જુન એપાર્ટમેન્ટમાં રહે છે. Over ઉપર. There is no fan over my table. મારા ટેબલ પર કોઈ પંખો નથી.
A plane is flying over the city. વિમાન શહેરની ઉપર ઉડી રહ્યું છે. Under નીચે. What is this under your table? તારા ટેબલ નીચે આ શું છે? Who is standing under that tree? પેલા ઝાડ નીચે કોણ ઊભું છે? I am wearing a t-shirt under my shirt. મેં મારા શર્ટની અંદર ટી-શર્ટ પહેરી છે. Your letter is under that book. તમારો પત્ર પેલા પુસ્તકની નીચે છે. Above ઉપર. Whose photograph is above the window? બારી ઉપર કોનો ફોટોગ્રાફ છે? The clock is above the calendar. ઘડિયાળ કેલેન્ડરની ઉપર છે. Is your office above Anil's shop? તમારી ઓફિસ અનિલની દુકાન ઉપર છે? Below નીચે. The key hanger is below the clock. Key hanger ઘડિયાળની નીચે છે. Answer the questions given below. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. Opposite સામે. Is Anand party plot opposite your house? શું આનંદ પાર્ટી પ્લોટ તમારા ઘરની સામે છે? Rahul is standing opposite Deepak. રાહુલ દીપકની સામે ઊભો છે. In front of આગળ. There is a tree in front of my house. મારા ઘરની આગળ એક ઝાડ છે. Who is sitting in front of you? તમારી આગળ કોણ બેઠું છે? Behind પાછળ. There is a playground behind my school. મારી શાળાની પાછળ એક મેદાન છે. Don't stand behind me. મારી પાછળ ઊભો રહીશ નહીં. Paresh is standing opposite Viren. Viren is standing opposite Paresh. Hemal is standing in front of Vivek. Vivek is standing behind Hemal. Between બચ્ચે. There is a toy shop between the book shop and the bank. ચોપડીની દુકાન અને બેંકની વચ્ચે રમકડાની દુકાન છે. Please sit between us. મહેરબાની કરીને અમારી બેની વચ્ચે બેસો. પરંતુ There is a toy shop in the middle of the street. શેરીની વચ્ચે એક રમકડાની દુકાન છે. You are in the middle of the queue. તમે કતારની મધ્યમાં છો. Among વચ્ચે. બે વસ્તુની વચ્ચે માટે between નો ઉપયોગ થાય છે, પરંતુ બે થી વધારેની વચ્ચે કહેવા માટે among નો ઉપયોગ થાય છે. Why are you sitting among the girls? છોકરીઓની વચ્ચે તમે કેમ બેઠા છો? Look at that mango tree among the neem trees. લીમડાના ઝાડ વચ્ચે પેલું આંબાનું ઝાડ જુઓ. Beside બાજુમાં. Paresh is beside me. પરેશ મારી બાજુમાં છે. Have a seat beside your friend. તમારા મિત્રની બાજુમાં બેસો. Near નજીક પાસે. My school is near my house. મારી શાળા મારા ઘરની નજીક છે. The station is near his office. Station તેની ઓફિસની નજીક છે. Far દૂર. His house is far from here. તેનું ઘર અહીંથી દૂર છે. My father's office is far from our house. મારા પિતાની ઓફિસ અમારા ઘરથી દૂર છે. Near તથા far અંતરના સંદર્ભમાં વપરાય છે. Across આ પારથી પેલે પાર, સામે પાર. There is a bridge across the river. નદી ઉપર એક પુલ છે. There is a big park across the river. નદીની સામેની બાજુ એક મોટો બાગ છે. ટાઈમ દર્શાવતા prepositions. At 2 o'clock 10:30. 2 વાગે 10:30. At દિવાળી દિવાળી પર. At lunch time લંચના સમયે. At night રાત્રે. At the weekend અઠવાડિયાના છેલ્લા દિવસોમાં. At midnight
મધ્યરાત્રિએ. એટ ધ મોમેન્ટ, અત્યારે. એટ ધ એન્ડ ઓફ જુલાઈ, જુલાઈના અંત સમયે. ઓન, ઉપર. ઓન ફ્રાઈડે, શુક્રવારે. ઓન 26 જાન્યુઆરી, 26 જાન્યુઆરીએ. ઓન દિવાળી ડે, દિવાળીના દિવસે. ઓન મંડે મોર્નિંગ, સોમવારે સવારે. ઓન સેટરડે નાઇટ, શનિવારે રાત્રે. ઇન, માં, અંદર. ઇન ધ મોર્નિંગ, ઇવનિંગ, આફ્ટરનૂન, સવારે, બપોરે, સાંજે. ઇન એપ્રિલ મે, એપ્રિલ મે મહિનામાં. ઇન સમર વિન્ટર, ઉનાળામાં, શિયાળામાં. ઇન 1947 2006, 1947-2006 ની સાલમાં. ઇન 2 hours 5 minutes, 2 કલાકમાં 5 મિનિટમાં. ઇન a few days, થોડા દિવસોમાં. દોસ્તો, ચાલો હવે થોડા વાક્યો જોઈએ. There is a good film on TV in the evening. ટીવી પર સાંજે સારી ફિલ્મ છે. There is a good film on TV on Sunday evening. ટીવી પર રવિવારે સાંજે સારી ફિલ્મ છે. Where shall we go at Diwali? દિવાળી પર આપણે ક્યાં જઈશું? Where were you on the day of Diwali? દિવાળીના દિવસે તમે ક્યાં હતા? What are you doing on Sunday? રવિવારે તમે શું કરો છો? What are you doing at the weekend? શનિ રવિ તમે શું કરો છો? Where will you be at 2 o'clock? તું 2 વાગે ક્યાં હોઈશ? He'll come in 2 hours. તે 2 કલાકમાં આવશે. મોર્નિંગ, સન્ડે, વીક વગેરે શબ્દોની આગળ લાસ્ટ, નેક્સ્ટ, એવરી, ધીસ શબ્દો હોય તો તેની આગળ એટ, ઓન, ઇન વપરાતા નથી. What are you doing on Sunday? તમે રવિવારે શું કરો છો? What are you doing next Sunday? તમે આવતા રવિવારે શું કરો છો? I get up late on Sundays. હું રવિવારે મોડો ઉઠું છું. I get up late every Sunday. હું દર રવિવારે મોડો ઉઠું છું. Will you come here in the evening? તું સાંજે અહીંયા આવીશ? Will you come here this evening? તું આજે સાંજે અહીંયા આવીશ? He was here in summer. તે ઉનાળામાં અહીંયા હતો. He was here last summer. તે ગયા ઉનાળામાં અહીંયા હતો. Before, પહેલા. She was thin before 2 years. તે 2 વર્ષ પહેલા પાતળી હતી. We were excited even before the match. મેચ પહેલા અમે ઉત્તેજિત હતા. After, પછી. We will go after 5 o'clock. આપણે 5 વાગ્યા પછી જઈશું. Will you be free after the exam? તું પરીક્ષાઓ પછી નવરો હોઈશ? During, દરમિયાન. He went out during the film. તે ફિલ્મ દરમિયાન બહાર ગયો. Don't speak during the prayer. પ્રાર્થના દરમિયાન બોલશો નહીં. From, to, થી સુધી. He works from Monday to Friday. તે સોમવારથી શુક્રવાર સુધી કામ કરે છે. They lived here from 1980 to 1985. તેઓ 1980 થી 1985 સુધી અહીંયા રહ્યા હતા. For, we live in Kalol for 6 years. અમે કલોલમાં 6 વર્ષ રહ્યા હતા. I am going out for 2 weeks. હું 2 અઠવાડિયા માટે બહાર જાઉં છું. For નો બીજો પણ ઉપયોગ છે. For તથા since વિશે આપણે યુનિટ 6 માં જોયું. મૂવમેન્ટ દર્શાવતા પ્રિપોઝિશન્સ. To, તરફ. Are you going to school? તું સ્કૂલે જાય છે? Are you coming to my house? તમે મારા ઘરે આવો છો? What time do you go to bed? તમે કેટલા વાગે સુવા જાઓ છો? ચાલો to, at, in વાળા વાક્યોમાં તફાવત સમજો. He is going to his school. He is at his school. We went to England in 1998.
We were in England in 1995. I go to bed early. I never read in bed.